તો આજે હાઈટ આપવામાં છે ને આ ટ્રેનર છે મિસ્ટર યોગી સાથે જે અમારી ટીમ છે એનો બી બહુ મોટો ફાળો છે. એમના માટે સૌથી પહેલા તો ક્લેપિંગ થશે મારા માટે. થેન્ક યુ વેરી મચ. મારી જર્નીની વાત કરું 19 ફેબ્રુઆરી 2009 મારો પહેલો દિવસ હતો ફોરએવર લિવિંગ પ્રોડક્ટ સાથે. એક નાની શરૂઆત જે કહે છે ને નાની શરૂઆત હતી. નાની શરૂઆત આજે બહુ મોટી ચિંગારી કહેવાય ને કે એ ચિંગારી બની ગઈ. પણ એ નાની શરૂઆત જે હતી એ એવી હતી કે પહેલો દિવસ હતો, ફોરએવરની ઓફિસ હતી, પણ મને જેમણે બતાવ્યું હતું ને એ પહેલા પણ 2-3 વ્યક્તિએ મને બતાવેલું. આ એટલા માટે શેર કરું છું કે જીવનમાં તમારા સાથે પણ આવી ભૂલો ન થાય. એ પહેલા મને 2 વ્યક્તિએ બતાવેલું ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સ, પણ મને ખાલી એટલું બતાવેલું કે તુડજેલના ફાયદા કેટલા થાય. એને વેચવાથી ફાયદા થાય નતું બતાવ્યું, તુડજેલના ફાયદા બતાવેલા. પ્રોડક્ટના તો પાવરફુલ હતી, પ્રોડક્ટના તો ફાયદા છે. સેકન્ડ એક વ્યક્તિ ફરીથી આવેલી એને મને બતાવેલું, પણ જેણે મને આ ઓપોર્ચ્યુનિટી બતાવી એમને હું લાઈફ ટાઈમ યાદ રાખીશ. એ મારી ગ્રેટ અપલાયન છે મિસ્ટર જયેશ વારદોરિયા. એના માટે જોરદાર ક્લેપિંગ. મને એવું કીધું કે થોડા પ્રોડક્ટ આને યુઝ કરવા પડશે, પણ 2 સીસી કરવી પડશે. હવે એક તો મારો જે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય હતો, મારો જે બિઝનેસ છે એ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના અને ડાયમંડની સાથે સંકળાયેલો હતો. 2008-9 ની અંદર ભયંકર રિસેશન હતું. 10 રૂપિયા અગર ખિસ્સામાં છે ને તેને સાચવીને રાખવા પડે. મને બહુ ચા પાણી કરવાની બહુ નાસ્તો કરવાની ટેવ, પણ એ પૈસા મારે સાચવીને એટલા માટે રાખવા પડે કે બીજા દિવસે એ 10 રૂપિયા જો મારા ખિસ્સામાં હોય ને તો મારું ગાડું આગળ ચાલે. એવું રિસેશન હતું. પૈસા પણ દિલવાળાના દેરા દેખાય, લેવાય નહીં એવી પોઝિશન. અને એ પોઝિશનની અંદર ફોરએવરમાં આવ્યો અને મને કીધું 2 સીસી કરી નાખ. મારા માટે એ પહાડ હતો 2 સીસી, કેમ કે મારી પાસે 2 સીસી કરવાના પૈસા નતા. શરૂઆત કરી મને કે 2 સીસી કરી નાખ. થોડા હેલ્થ ચેલેન્જીસ હતા ઘરમાં, એટલે મેં કીધું કે સારું પ્રોડક્ટ્સ મને આપી દેતો. તો મને પ્રોડક્ટ્સ આપવાની જે વાત કરી એટલે 2 સીસીના પ્રોડક્ટ લેવાનું કીધું. એટલે મેં કીધું જે બોટલ છે કેટલા દિવસ ચાલે? મને કે એકાદ વીક ચાલે. મેં કીધું તો 4 સીસી લઈ લે. મને કે તારી પાસે 2 સીસીના પૈસા નથી, તું 4 સીસી લેવાનું કહે છે. મેં તો પણ 4 સીસીના કેટલા થાય? મને કે ના તો ઘણા બધા થાય 2 સીસી. મેં ક્રેડિટ કાર્ડ આપીને એને સ્વીપ કરી દીધું, પછી જે થવું હોય થાય પહેલા કરી લો. પણ મેં બિઝનેસની શરૂઆત કરેલી અને એ બિઝનેસની સફરની સાથે જે પ્રોડક્ટ્સ લઈને ઘેર ગયેલો, મારા ફેમિલીમાં એ યુઝ કરેલા, એના જે રિઝલ્ટ મેં જોયા. અને રિઝલ્ટની સાથે સાથે જે જ્યારે કહે છે ને કે તમે સક્સેસ બાજુ સફર કરો છો ને, મને એક જ વસ્તુની ખબર હતી કે મેં પ્રોડક્ટના સેમિનાર 3 એટેન્ડ કરેલા, સિસ્ટમને મેં જોઈ લીધેલી. મને એટલી ચોક્કસ ખબર હતી કે એક ખાતરી હતી કે જો લાઈફને ચેન્જ કરવી હોય જીવનની અંદર તો આ એક જ પ્લેટફોર્મ છે વર્લ્ડની અંદર, જે હતું ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સ. એ ઓપોર્ચ્યુનિટીને મેં જોઈ લીધેલી અને એ ઓપોર્ચ્યુનિટીની સાથે એ પણ મેં જોઈ લીધેલું કે મારું માથું અહીંયા શરમથી નીચે થશે નહીં. આ એટલી બધી જબરજસ્ત ચીજ છે અને જબરજસ્ત પ્લેટફોર્મ મને આજે મળી ચૂક્યું છે. પણ જ્યારે સક્સેસની શરૂઆત કરો તો ઘરમાંથી ચેલેન્જ ચાલુ થાય. આજે તમને બધાને તો કદાચ કોઈને ચેલેન્જ બહારથી આવ્યા હશે. ચેલેન્જ મતલબ કોઈને કહે ને કે ભાઈ મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો આજુબાજુ વાળા કે ભાઈ આવું ના કરાય, આવું બહુ બધું જોઈ લીધું, મારો માસીનો છોકરો કરતો હતો, એને બહુ બધું લઈ લીધું, એને 2 લાખ નાખી દીધા, એ ડૂબી ગયો, તુંય મરી જઈશ. મારા તો ઘરમાંથી જ ચાલુ થયેલું. મારા ફાધર મને ક્યાં બાપના ધંધા મૂકીને બાવાના ક્યાં ચાલુ કર્યા હતા. બીજાને તો બહારથી તકલીફ હોય, મારા ઘરમાંથી ચાલુ થાય. એટલે એક દિવસ કંટાળ્યો. મેં કીધું રોજની ટકટક. અને પાછું શું થાય ખબર છે? ઘેર સાંજે જવું ને એટલે જમવાનું તો ક્યારેય મળે જ નહીં, કેમ કે એમને નક્કી કરેલું કે 12 વાગ્યા પછી 11 વાગ્યા પછી જો આ ઘેર આવે એટલે આનું જમવાનું રાખવાનું જ નહીં. એટલે આ ધંધો છોડી દે. આજે બેગ લઈને ફરવાનું ચાલુ કર્યું છે ને બંધ કરી દે કે. પણ મને ખબર હતી એમણે જોયેલું નતું, એ બી સાચા હતા. તો એમને બતાવો ફોરએવરની ઓફિસે લઈ આવ્યો. એટલે મારી પાસે આજે જે તમે જે જોઈ રહ્યા છો ને એ બહુ
કઠોર પરિશ્રમ પણ સ્માર્ટ વર્ક જે કહેવાય ને એની સાથેનો એક નતીજો છે. મારી પાસે 2629 નામનું નંબરનું સ્કૂટર હતું. કેવું હતું? સ્કૂટર. 20 રૂપિયાનું પેટ્રોલ નખાવો એટલે બાપુનગરથી અહીંયા આવી જાઓ. એમાં તે ધ્યાન રાખવું પડે, જો પોલીસ વાળાએ પકડ્યો તો એને મારે કેટલું તો વાતો કરવી પડે, કેમ કે આપવાના પૈસા જોઈએ ને પાછા, અને તો 50 રૂપિયા એક્સ્ટ્રા રાખીને આવવું પડે. પણ જો 50 રૂપિયા એક્સ્ટ્રા રાખો તો 2 જણા બેસાડી દો, કેમ કે 50 રૂપિયામાં મારે પેલા દંડ ભરવો, 2 જણા બેઠા હોય તો દંડ ભરવો, તો ઓફિસે બેને શું કામ ના લઈને જો. એ શરૂઆત કરેલી મેં. ફાધરને લઈને ઓફિસે આવ્યો, સેમિનારમાં બેસાડ્યા, હું જોડે બેસી ગયો પલાટી વાળીને. મેં કીધું જો હવે છે ને આજે તો ક્લિયર, ફાધર સાંજ પડે ને એમ કહી દેશે કે હવે તારે કોઈ ચિંતા નહીં, ફોરએવર કર. જેવા બાજુમાં બેસાડ્યા એટલે પ્રોડક્ટના સેમિનારમાં બેસાડેલા, એટલે મેં કીધું એમને બી અસ્થમેટિક પ્રોબ્લેમ છે તો એમ કે સારું મને આપ. તો બાજુમાં બેસાડ્યા. ક્લિનિંગ હમણાં આપણે સરસ મજાનું ડેમોન્સ્ટ્રેશન જોયું, ડેમોન્સ્ટ્રેશન બતાવ્યું, ક્લિન્ઝિંગ સ્ટેજ ને પછી આપણે આર્ટિક સી જે પ્રોડક્ટ છે એના બધાના ડેમોન્સ્ટ્રેશન જોયા. બધા તાળીઓ પાડવાના ચાલુ કરી દીધું. બધા કેવું તાળીઓ પાડે. મેં કીધું હા હવે બધા અમને મજા આવી જશે. હું લઈને બહાર નીકળ્યો ગેટથી. સેમિનાર પતી ગયો. સેમિનાર પૂરો થયા પછી મેં કીધું જોયું કેવું લાગ્યું તમને? હતું ને જોરદાર? કેવા બધા તાળીઓ પાડતા હતા? મને કે તારા તારા હતા, બીજા તો કોઈ હતા નહીં. બહારનું કોઈ હોય તો મને કે બાકી તો આમાં તો કઈ મને મજા આવ્યો કઈ હતું નહીં મને કે. એટલે મેં કીધું તો મારું 20 નું પેટ્રોલ લઈ ગયું, પાછો ને બેહાડી ઘેર મૂકી આવ્યો. આમાં સુધારો નહીં આવે મેં કીધું અત્યારે, પણ કંઈક સક્સેસ બનીને બતાવો. અને એ અરસામાં મારા મધરને હેલ્થ પ્રોબ્લેમ થયેલો. ખાલી એનું હાર્ટ 16% વર્ક કરતું હતું. કેટલું? 16%. ડોક્ટર ભાવેશ ઠક્કર કાર્ડિયોલોજિસ્ટ છે, કાકડિયા હોસ્પિટલ, એમણે કીધેલું કે આ હાર્ટ ક્યારેય 17% વર્ક નહીં કરે. એ ટાઈમે હું નિરાશ નતો થયો, કેમ કે મારી પાસે ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સ હતું, એના પાવરફુલ પ્રોડક્ટ. એ પ્રોડક્ટ્સ મેં આપવાના ચાલુ કર્યા. ફક્ત 4 જ મહિનામાં મિરેકલ રિઝલ્ટ આવેલું. તમારા ને મારા જેમ નોર્મલ હાર્ટ વર્ક કરતું હતું. હજુ 4 દિવસ પહેલા 35 દિવસની યાત્રા કરીને આવ્યા છે. બસ મારી શરૂઆત ચાલુ થઈ ગઈ એમના આશીર્વાદથી. હું ફક્ત 4 જ મહિનાની અંદર મેનેજરનું લેવલ એચીવ કરી લીધેલું. ફક્ત 4 જ મહિના. ઓન્લી 4 મંથ. જેની પાસે 2 સીસી કરવાના પૈસા નતા એની 120 પૂરી થઈ ગઈ. પણ કેમ પૂરી થઈ ગઈ? કે નક્કી કરેલું કે અહીંયા મારે પહોંચવું છે. શું નક્કી કરેલું? ગોલ ડિસાઈડ કરી દીધેલો. જ્યારે એવું કહેવામાં આવે છે ને એવું મેં સાંભળેલું. હું બહુ ભણેલ ગણેલ માણસ નથી કે ભણેલ ગણેલ હતો નહીં કે આ બધું મને નોલેજ મળી જાય. પણ મને એટલી ખબર હતી કે અગર તમારા અંદરથી કંઈ ઈચ્છો છો ને, અનકોન્શિયસ માઇન્ડ જે કહીએ છે ને કે માનતા કરવા ઉપર પછી કહીએ કે હું 1 કિલો પેંડા ચડાવીશ 1 લાખ આવે તો ભગવાન કે તને 1 લાખ રૂપિયા આપો પેંડા ખાવ તો 1 લાખના પેંડા હું ના ખાઉં. પણ કહેવાનો મતલબ છે વ્યક્તિ પોતાને કહે છે. શું કહે છે? કે હું અહીંયા આવું કરીશ. અને એ ડિસાઈડ કર્યું તો ફક્ત 4 મહિનાની અંદર મેનેજર લેવલ એચીવ કરી લીધેલું. પણ મારી જે દુકાન ચાલુ રાખવાની હતી જૂના ધંધાની, મહિને 20,000 રૂપિયા જોઈએ. પણ પ્રોડક્ટ અને ફોરએવરનો પાવર હતો કે અહીંયા જો અગર મેનેજર બનવાની તમારી તૈયારી છે, હાર્ડવર્ક કરવાની તૈયારી છે, એના સાથે સ્માર્ટ વર્ક શીખવાની તૈયારી છે, તો મેનેજરનું લેવલ એક એવું લેવલ છે કે અગર સિસ્ટમથી તમે મેનેજર બનો છો તો તમારો લેવલ જે કઈ તકલીફો છે ને હેલ્થની એ તો પૂરી થઈ જશે, ખબર નહીં પડે તમને. પણ તમારા વેલ્થના ચેલેન્જીસ છે ને એ પૂરા થઈ જશે. 50,000 રૂપિયાની શરૂઆત થાય છે. મેનેજરનું એક લેવલ એવું છે કે જ્યાંથી 50,000ની શરૂઆત થયેલી મારી, અને 50,000ની શરૂઆતથી ધીરે 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 વધતો ગયો. અને પહેલા જ વર્ષથી મારી ઇન્કમ હતી વિધાઉટ એની ઇન્વેસ્ટમેન્ટ, ટીડીએસ કાપ્યા પછી 4,32,000 રૂપિયા. મારા ઘરની છત ઉપર બેસું એટલે વિમાન ઉડ્યા, ઉપરથી નીચે જાય એટલે છોકરાને બતાવીએ આને વિમાન કહેવાય, આની અંદર બેસાય ખરો.
મધ્યમ વર્ગની વ્યક્તિએ સપના જોવાની છૂટ છે, સપના જોવા જોઈએ, પણ જો સપના જોયા ને વિમાનમાં બેસવાના તો બાકીનું બજેટ એનું ખોરવાઈ જાય, એ અંદર બેસી ના શકે. પણ ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સની બદોલત હું બીજા જ વર્ષે હવાઈ મુસાફરી કરીને હસબન્ડ વાઈફ સાથે ડોમેસ્ટિક ટૂર એચીવ કરેલી. થેન્ક યુ ફોરએવર લિવિંગ પ્રોડક્ટ કે મને આ મોકો આપ્યો. વ્યક્તિ વિચારી ના શકે. વિચાર કરો તમે કે ડોમેસ્ટિક ટૂર તો મને મળી, સેકન્ડ યર ઈગલ મેનેજર બની મિલિયનિયર ક્લબમાં દાખલ થઈ 13 લાખ રૂપિયાની ઇન્કમ હાસિલ કરી સેકન્ડ યર, અને હું ઇટાલી ફરવા ગયેલો. ડોમેસ્ટિક ટૂર તો એચીવ કરી હતી, ઇન્ટરનેશનલમાં પણ ગયો. જે વ્યક્તિએ આટલા લાખો લોકોની જે જિંદગી ચેન્જ કરી છે ને, હું સૌથી પહેલા તો દિલથી એમનો એક વખત થેન્ક્સ કહેવા ઈચ્છીશ. અને જેણે મારી જિંદગી બદલી છે એવી લાખો લોકોની પણ જિંદગી બદલી શકે છે, એમના માટે પણ એક ક્લેપિંગ ઈચ્છીશ. એ છે મિસ્ટર રેક્સ વોન સર. એમના માટે જોરદાર ક્લેપિંગ. મિસ્ટર અમરજીત ઉભી સર કે જેમણે ઇન્ડિયાની અંદર આ કંપનીને લઈને આવ્યા. થેન્ક યુ. અગર અહીંયા લઈને ના આવ્યો તો આજે હું તમારી સામે ના ઊભો હોત, હું પણ કોઈ એક ગલી ભટકેલી ગલીની અંદર મજૂરી કરતો હોત. આજે મારી જિંદગી અમને ચેન્જ કરી. એ જ્યારે અમે બેઠેલા ઇટાલીની અંદર જમવા બેઠેલા, તો મારી પાસે એક વ્યક્તિ આવ્યો, મારો મિત્ર છે, દિલ્હીથી અમે બધા સાથે ઘણી વખત હોઈએ છીએ. એમણે મને કીધું, દેવ કે પટેલ देख बोले रेक्स दादा है ना, हम जो खाना खा रहे हैं ना रेक्स सर खा रहे हैं. बोले बोला अच्छा है, हम जो खाना खा रहे हैं वही रेक्स दादा खा रहे हैं, पर थोड़ा चेंज है मेरा नजरिया कि हम जो खाना खा रहे हैं वो रेक्स दादा नहीं खा रहे हैं, आज रेक्स सर जो खा रहे हैं वो हमको खिला रहा है. તારીને મારી હેસિયત છે 3000 રૂપિયાનો બ્રેકફાસ્ટ કરવાનો, 30 રૂપિયાનો વડાપાવ ખાધું હોય ને તો સોની નોટ પાછળ ગણતા હોઈએ. 3000 રૂપિયાનો બ્રેકફાસ્ટ જેણે મારી જિંદગી ચેન્જ કરી નાખી. બહુ જ તકલીફો વેઠેલી, પણ એક જ નક્કી કરેલું કે જીવનમાં ગમે તેવી પોઝિશન આવે, મેં જે તકલીફો જોઈ છે ને મારા છોકરાઓ ન વેઠવા જોઈએ. મેં જે મુશ્કેલીઓ જોઈ છે ને, એક રૂપિયામાં બચાવીને જે કરેલું છે ને, હું એટલી મહેનત કરીશ, એટલું હાર્ડવર્ક કરીશ કે મારી તો જિંદગી ચેન્જ કરીશ, પણ મારી સાથે આ કંપની સાથે જે લોકો જોડાશે ને એની પણ જિંદગી ચેન્જ કરવામાં હું હેલ્પ કરીશ. કેમ કે મને એક જ ખબર હતી ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સની અંદર એનું જે એથિક્સ છે, જબરદસ્ત પાવર છે, સિસ્ટમમાં પાવર છે, પ્રોડક્ટની અંદર પાવર છે કે જે વ્યક્તિ ઈચ્છે એ બધું જ એમાંથી મેળવી શકે. 26-29 નંબરનું સ્કૂટર લઈને ફરતો તો આજે મારી ફેમિલી સાથે બાઇક કાર અહીંયા આવેલો છું, અને એ પણ મારી નહીં, કંપનીના પૈસાથી કંપનીએ ફ્રી કાર મને. ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ, તમે વિચાર કરો, વિધાઉટ એની ઇન્વેસ્ટમેન્ટ 5 વર્ષની કેરિયર, 6 વર્ષની શરૂઆત, કોણ તમને 70 થી 75 લાખ રૂપિયા આપે? મને આપ્યા છે ફોરેવર. બધું જ અહીંથી મળી શકે છે. બસ ખાલી તમારે અહીંયા મહેનત કરવાની જરૂર છે, અને તમને જેને આ કંપની બતાવી છે, તમને જેને સાઇન કર્યા છે ને એના ઉપર ભરોસો કરવાની જરૂર છે. તમારી અપલાઈન ઉપર તમારે કોન્ફિડન્સ ભરોસો રાખવાનો. સિસ્ટમ તો પાવરફુલ છે જ, એની સાથે સાથે મને ઘણું બધું મળ્યું છે. હું તો એક સામાન્ય વ્યક્તિ છું, તમે એવી વ્યક્તિઓને પણ અહીંયા મળી શકશો, એવી વ્યક્તિઓને પણ જાણી શકશો કે જેણે મારા જેમ લાખો લોકોની જિંદગી ચેન્જ કરી છે. આ સાથે મારું ટેસ્ટિમોની અહીંયા પૂરું કરું છું. તમે આપ સૌને સાંભળ્યો એ બદલ થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ.